આજરોજ નખત્રાણા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ શ્રી વસંતભાઈ વાઘેલાના અધ્યક્ષસ્થાને મળી હતી. એમાં તમામ 28 કાઉન્સિલરો હાજર રહ્યા હતા. એટલે આમ જોવા જઈએ તો આપણે એમ કહી શકીએ કાઉન્સિલરોમાં પણ પૂરતી જાગૃતિ છે અને આજરોજ અનેકવિધ ઠરાવો કરવામાં આવ્યા વિવિધ વિકાસના કામો માટે. ખાસ કરીને રખડતા ઢોર પકડવા માટેનું પણ ટેન્ડર હતો, એ પણ આજે મંજૂર કરવામાં આવ્યો. ટૂંક સમયમાં 1 થી 2 દિવસમાં રખડતા ઢોર પકડવાની કામગીરી જે ખૂબ જ મોટી સમસ્યા બજારમાં છે એ પણ રખડતા ઢોર પકડવામાં આવશે. એની સાથે સાથે વિકાસના અનેક કામો અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી અને એપીએમસીમાં પણ નખત્રાણા નગરપાલિકાના જે પ્રતિનિધિ હોય એનો પણ આજે ઠરાવ કરી અને એ સભ્યો પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. વિવિધ સમિતિઓની પણ રચના કરીને એના ચેરમેનો પણ આજે કરવામાં આવ્યા છે, જેનાથી આગામી સમયમાં વિકાસને પણ વેગ મળશે. નખત્રાણા નગરપાલિકા પ્રથમ જ્યારે કાઉન્સિલરો અને પ્રમુખ ઉપપ્રમુખશ્રીઓની આજે અને દરેક સમિતિના ચેરમેનશ્રીઓની આજે નિમણૂક કરવામાં આવી અને આજે પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી, જેમાં તમામ સમિતિઓના ચેરમેનશ્રીઓની વરણી કરવામાં આવી અને તેમજ 2 કરોડ અને 40 લાખ જેવી માતબર રકમનો રિફેસિંગ સીસી રોડની એની પણ ગ્રાન્ટ છે. તો દરેક વોર્ડની અંદર 30 લાખ જેવી માતબર રકમ દરેક કાઉન્સિલરોને પણ અમે કીધું છે કે 30 લાખ સુધીની તમે મર્યાદામાં સૂચન કરજો, તો એ પણ કામ કરશું. અને અત્યારે વાત આવી તો હું પ્રજાને એક નખત્રાણા નગરપાલિકાના તમામ પ્રજાજનોને પણ એક યોગ સંદેશ આપું છું કે મિત્રો, જેમ તમે અમારા સામે હક માંગો છો એમ તમારી ફરજો પણ સમજી અને વેરા વસૂલાત જે તમારી હોય એ વેરાસર ભરો. એ જ અભ્યર્થના સાથે અસ્તુ.